दोस्तों आज अमित सर पटाखों की पूरी सीरीज दिखाने वाले हैं, तो चलिए स्टार्ट करते हैं। तो सर आज क्या क्या સૌથી પહેલા આપણે variety है? ચિલ્ડ્રન્સની વેરાયટી તમને દેખાડું. એમાં સાદા તારામંડળ નાની સાઇઝમાં, પછી કલરિંગ, પછી મીડિયમ સાઇઝમાં સાદા, રેડ, ગ્રીન, મોટી સાઇઝમાં સાદા, રેડ, ગ્રીન, એના પછી હીરાકોઠી આવે જે નાના નાના એકદમ 3 વર્ષના બાળકો ફોડી શકે. બરાબર છે. આ હીરા છે ને હીરાકોઠી છે. પછી આવે છે સાપોલિયા જે સાપ જે કહેવાય છે. બરાબર. એના પછી આવે છે દોરી નાની સાઇઝ ને મોટી સાઇઝ. પછી એના પછી આવે છે પેન્સિલ. આ મલ્ટી કલર પેન્સિલ છે, સાયરન પેન્સિલ છે, મલ્ટી કલરમાં મીડિયમ સાઇઝ, સાદી પેન્સિલ, રેડ એન્ડ ગ્રીન, અને એના પછી આપણે સ્ટાર્ટ થાય છે કોઠી. બરાબર. અહીંયાથી સાદી કોઠીઓ ચાલુ થાય છે, આ સ્મોલેસ્ટ સાઇઝ. એના પછી મોટી સાઇઝ, એનથી મોટી સાઇઝ, એનથી મોટી સાઇઝ, પછી ચાલુ થાય છે કલર કોઠીઝ. એમાં પણ બહુ બધી કંપનીઝ આવે છે કે આપણી જોડે ઓપ્શન ઓછા 10 ઓપ્શન્સ. અહીંયાથી કલર કોઠી ચાલુ થાય છે. એમાં જે બ્રાન્ડ કંપનીઝ કહેવાય છે, જે કોરોનેશન ને સ્ટેન્ડર્ડ કહેવાય છે, બરાબર છે, એ આપણે અહીંયા મૂકેલી છે. આ સ્ટેન્ડર્ડની છે, એ બધી કલર કોઠી છે. પછી આવે છે ફેન્સી કોઠીઝ. આ ટ્રાય કલર કોઠી છે, એકમાંથી 3 કલર થાય, એક જ કોઠીમાંથી 3 કલર થાય. એમાં પણ આપણે ઓપ્શન્સ આપેલા છે. સપોઝ કોઈને બ્રાન્ડ કંપની જોઈતી હોય તો એ પણ મળી રહેશે, અને રેગ્યુલર કંપનીઝ જોઈતી હોય તો એ પણ. એમાં પણ રેટનો બહુ વાસ્ટ ડિફરન્સ હોય છે, એટલે અમારે રાખવું પડે છે. બરાબર. એના પછી આવે છે ચકડી, બાળકોની નાની ચકડીઓ. બરાબર. એમાં પણ નાની સાઇઝ, મીડિયમ સાઇઝ અને મોટી સાઇઝ. બરાબર. એના પછી ફેન્સી વેરાયટીઝ ચકડીમાં ચાલુ થાય. આ સિલ્વર કલરની ચકડી, આ ગ્રીન કલરની ચકડી. એના પછી બંને સાઈડ ફરે સ્વસ્તિક વ્હીલ જે કહેવાય છે. બંને સાઈડ થોડીક વાર રાઈટ સાઈડ ફરશે, થોડીક વાર લેફ્ટ સાઈડ ફરશે. એના પછી ચાલુ થાય છે બાળકોની ફેન્સી વેરાયટીઝ. 7 શોટ્સ, એટલે 1.5 જેટલું ઉપર જાય અને 7 કલર્સ છોડે. એના પછી ચીટપુટ, પટ 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 અવાજ આવે અને હીરાકોઠીની જેમ આટલી ટાઈની કોટીઝ થાય. એના પછી આવે છે સાયરન. એના પછી આવે છે ફ્રોગ અને બટરફ્લાય, જે 1 ફૂટ 1.5 ફૂટ જેટલું જમ્પ કરે છે અને કલર ચેન્જ કરે છે, અને બટરફ્લાયનો અને ફ્રોગનો શેપ આવી જાય. એના પછી આવે છે બીજી હોટ વ્હીલ્સ અને ગોલ્ડ રશ નામની કોઠીઓ છે, જેના જેટલા બોલ્સ નીચે પડે છે એ બધામાંથી ચકડીઓ થાય. એના પછી આવે છે ટોપ ગન, જે ક્રેકલિંગ ગન્સ છે. આગળથી સળગાવવાનું રહેશે ને પછી આગળથી ક્રેકલિંગ અવાજ આવે છે, ફટાકડા ફોડે. પછી ક્રેકલિંગ કોઠી પણ થશે અને એની અંદર ફટાકડા પણ ફૂટશે. એના પછી ફ્લાવર્સ વાળી કોઠી આવશે, જેની અંદર ફ્લાવર શેપ નીકળશે. એના પછી બાળકોની નાની સ્કાય સ્ક્રેપર્સ છે, સ્કાય શોટ્સ છે, નાની સાઇઝ. જેવી રીતે આપણે આ મોટી સાઇઝના છે,